सुप्रभात विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ કરી રહ્યા છીએ। એમાં આપણે શતાંશ એટલે શું એ આપણે જોયું હતું અને શતાંશ છે એ કોને કહેવામાં આવે છે એ આપણે શીખ્યું હતું। હવે આજે આપણે જે તમને સંખ્યા આપેલી હોય એને દશાંશ સ્વરૂપે કેવી રીતના લખવામાં આવે છે એ જોઈશું। શતાંશ સાથેની જે સંખ્યા હોય એને દશાંશ સ્વરૂપે લખીશું અને દશાંશ સ્વરૂપે જે સંખ્યા લખેલી હોય એને શબ્દમાં કેવી રીતના લખવામાં આવે છે એ શીખીશું। તેમજ આપેલ દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંકોમાં ફેરવી અને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં કેવી રીતના લખવામાં આવે છે એ શીખીશું। તો હવે આપણે કરશું દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.2। સ્વાધ્યાય 8.2 એનો પ્રશ્ન નંબર 2 આપણે આજે કરવાના છીએ। નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યાઓ લખો। અહીં નીચે જે કોષ્ટક આપેલું છે એનામાં જે સ્થાન કિંમત છે એના આધારે આપણને દશાંશ સ્વરૂપમાં જે છે એ સંખ્યા લખવાની છે। તો આ સંખ્યાઓ આપણે કેવી રીતના લખીશું? અહીં જે સંખ્યાઓ આપેલી છે એમાં એકમ અને દશાંશ વચ્ચે અહીં પહેલા આપણે પોઈન્ટ મૂકી દઈશું। અહીં પોઈન્ટ આવે દશાંશ ચિહ્ન, બરાબર। હવે જેવી રીતના અહીં સંખ્યા આપેલી છે એ જ પ્રમાણે આપણે અહીં લખી નાખશું। અહીં 3 ની આગળ 2 શૂન્ય આપેલા છે તો એ લખવાની જરૂર નથી। આપણે 3 લખશું, પછી આવશે પોઈન્ટ 2, 5 અને 0 આવી રીતના એ લખાશે। અહીં આપણે લખશું જવાબ કરીને સંખ્યા દશાંશ સ્વરૂપમાં। તમે આવી જ રીતના કોષ્ટક બનાવીને કરી શકો છો અને ઉકેલ મેળવીને કરવું હોય તો એ પણ હું તમને સમજાવીશ કે કેવી રીતના ઉકેલ એનો કરી અને એનો જવાબ છે એ લખાય છે। હવે એના પછીનો નંબર છે, અહીં 100 ના સ્થાનમાં 1 છે, પછી દશકના સ્થાનમાં 0 છે, એકમના સ્થાનમાં 2 છે, પછી અહીં આવશે દશાંશ ચિહ્ન। દશાંશ ચિહ્ન ક્યાં આવે? તો દશાંશ અને એકમની વચ્ચે દશાંશ ચિહ્ન આવે, બરાબર। તો આપણે આવી જ રીતના લખી નાખશું 1, 0, 2, પોઈન્ટ 6, 3 અને 0। અહીં 3 ની આગળ 0 છે તો લખવાની જરૂર નથી, આપણે 3 થી જ લખીશું। દશકના સ્થાનમાં છે તો 3, 0, પછી પોઈન્ટ 0, 2 અને 5, બરાબર। અને પછી છે અહીં 100 ના સ્થાનમાં છે સંખ્યા તો અહીં આપણે લખીશું 100 ના સ્થાનમાં 2, 1, 1, પોઈન્ટ 9, 0 અને 2। એના પછી અહીં 0 છે તો પ્રથમ 0 લખવાની જરૂર નથી। એના પછીની સંખ્યાથી લખશી આપણે દશકની સંખ્યાથી, દશકમાં આવશે 1, પછી અહીં આવશે 2, પોઈન્ટ 2, 4 અને 1। અહીં દરેકમાં શતાંશ સુધી સંખ્યા આપણને આપેલી છે। તો આવી રીતના જે છે એ તમે કોષ્ટકમાં આપેલું હોય તો દશાંશ સ્વરૂપમાં લખી શકો છો। પરંતુ તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પોઈન્ટ તમારે ક્યાં કરવાનો છે? તો પોઈન્ટ છે એ દશાંશ અને એકમની વચ્ચે આવે, એટલે મેં તમને સૌથી પહેલા અહીં પોઈન્ટ કરાવી દીધો અને પછી જે છે એ તમને અહીં સંખ્યા જે છે એ લખાવી છે। હવે આ સંખ્યા જો ઉકેલ સાથે લખવી હોય તો કેવી રીતના લખાય એ હું તમને માત્ર 2 જે છે A અને D એ કરીને સમજાવું છું કે એનો ઉકેલ મેળવવો હોય તો તમારે કેવી રીતના ઉકેલ મેળવીને એને લખી શકાય। તો હવે આપણે સૌપ્રથમ જે છે આ કોષ્ટકમાં જે સંખ્યા આપેલી છે એમાં A જે છે એનો ઉકેલ મેળવીશું। તો એની અંદર આપણને આપેલા છે 0, 0, 3, 2, 5 અને 0। તો એમાં જે પ્રથમ 0 છે એ આપણે 100 ના સ્થાન ઉપર આપેલા છે, તો અહીં આપણે એનો આપણે ઉકેલ લખીશું તો એમાં 0 ગુણ્યા આપણે કરવાના છે 100, જેના સ્થાનમાં આપેલા છે એના વડે આપણે એનો ગુણાકાર કરીશું। પછી પ્લસની નિશાની આવશે, પછી બીજા દશકના સ્થાનમાં આપેલા છે 0 તો એને આપણે કરવાના 0 ગુણ્યા 10, પછી પાછી પ્લસની નિશાની। 3 છે એ એકમના સ્થાનમાં આપેલા છે એટલે એને 1 વડે ગુણવાના, 3 ગુણ્યા 1, ઓકે। પછી જે 2 છે અહીં પાછી પ્લસની નિશાની, 2 છે એ દશાંશના સ્થાનમાં આપેલા છે તો 2 ગુણ્યા 1/10। દશાંશ છે આવી રીતના લખવામાં આવે છે 1/10। પછી 5 છે
એ શતાંશના સ્થાનમાં આપેલા છે, તો અહીં પ્લસ કરીને 5 ગુણ્યા 1/100 અને 1 છે એ શૂન્ય છે એ સહસ્ત્રાંશના સ્થાનમાં આપેલા છે, તો અહીં પ્લસ કરી અને 0 ગુણ્યા 1/1000 આવી રીતના આપણને લખવાનું છે. પછી દરેક સંખ્યાનો ગુણાકાર કરી અને એને નીચે લખવાનો અને એનો જે જવાબ આવે એને સરવાળો કરવાનો છે, કેમ કે બધાની વચ્ચે આપણે પ્લસની નિશાની રાખી છે. તો 100 ગુણ્યા 0 એટલે આવશે 0. પછી 10 ગુણ્યા 0 એટલે પણ આવશે 0 પ્લસ 3 એકા 3. હવે અહીં જે છે 2 ગુણ્યા 1/10 છે, બરાબર. તો 2 એકા 2/10 અથવા તો તમે અહીં કરો તો 2 એકા 2 એટલે ઉપર આવશે આવી રીતના 2/10, બરાબર. પછી આને 5 એકા 5/100. પછી અહીં 0 ગુણ્યા 1 છે એટલે અહીં આવી જશે 0. 1/1000 હોય એને આપણે ગુણ્યા 0 કરીએ એટલે આવી જશે આપણું 0. હવે આપણે આને લખીએ, સરવાળો કરીએ તો 0 પ્લસ 0 પ્લસ 3 પ્લસ અહીં આવશે 0.2 પ્લસ 0.05 પ્લસ 0. આનો તમે સરવાળો કરો તો તમને જવાબ મળશે 3.250, બરાબર. તો આવી રીતના એનો જવાબ મેળવવામાં આવે છે અને પછી લખવામાં આવે છે. મેં તમને ડાયરેક્ટ લખતા શીખવાડ્યું કે ડાયરેક્ટ પણ તમે એને લખી શકો છો. હવે આપણે કરશું ડી નો ઉકેલ. જે ડી છે એમાં આપણને 100 ના સ્થાનમાં આપેલા છે 2, તો 2 ગુણ્યા 100 પ્લસ દશકના સ્થાનમાં 1, તો 1 ગુણ્યા 100 પ્લસ એકમના સ્થાનમાં 1, તો 1 ગુણ્યા અહીં દશકના સ્થાનમાં છે એટલે અહીં 10 આવશે, 1 ગુણ્યા 10 ને અહીં એકમના સ્થાનમાં છે એટલે 1 ગુણ્યા 1. પછી પ્લસ કરીને દશાંશના સ્થાનમાં 9 છે તો 9 ગુણ્યા 1/10 પ્લસ શતાંશના સ્થાનમાં 0 છે તો 0 ગુણ્યા 1/100 પ્લસ સહસ્ત્રાંશના સ્થાનમાં 2 છે તો 2 ગુણ્યા 1/1000, બરાબર. હવે આપણે એનો ગુણાકાર કરીને જવાબ લખીશું. 100 ગુણ્યા 2 એટલે 200, 10 ગુણ્યા 1 એટલે 10 પ્લસ 1 એકા 1 પ્લસ 9 એકા 9/10 પ્લસ 0 સાથે 1/100 નો ગુણાકાર કરીશું તો 0 પ્લસ 2/1000, બરાબર. હવે અહીં આપણે કરીશું તો 200 પ્લસ 10 પ્લસ 1. આની પાછળ તમને પોઈન્ટ લગાવો, તમે પોઈન્ટ કરીને 0 લખી શકો છો, કેમ કે અહીં જે છે એ પોઈન્ટમાં જવાબ આવશે એટલે 0.9 પ્લસ 0 પ્લસ 0.002. અહીં 3 શૂન્ય છે એટલે અહીંથી 1, 2 અને 3 સ્થાન પછી અહીં તમારો પોઈન્ટ આવે. હવે આનો જે જવાબ છે, હવે આ 3 નો તમે સરવાળો કરો એ પોઈન્ટની આગળ આવે એટલે આનો જવાબ આવશે તમારો 211 પોઈન્ટ પછી 9 જે છે એ દશકના સ્થાનમાં છે અહીં, પછી દશાંશના સ્થાનમાં શતાંશના સ્થાનમાં છે 0 અને સહસ્ત્રાંશના સ્થાનમાં છે 2, બરાબર. આનો તમે 3 નો સરવાળો કરો પોઈન્ટ પછીનો તો તમારો આવશે 902. તો આવી રીતના જે છે તમે ઉકેલ મેળવીને પણ કરી શકો છો. જો તમને ડાયરેક્ટ ના ફાવતું હોય તો આવી રીતના ઉકેલ મેળવીને કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 3 છે એ તમને ગૃહ કાર્યમાં આપેલો હતો. તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખવું. અહીં જે આપણને સંખ્યા આપેલી છે એને આપણે દશાંશ સ્વરૂપમાં લખવાની છે. તો અહીં આપણે જવાબમાં લખીશું તો 20 પ્લસ 9, બરાબર. તો અહીં પેલા આપણે આનો સરવાળો કરીએ તો 20 પ્લસ 9 એટલે થશે આપણા 29 પ્લસ 4/10 છે. 4/10 હોય એટલે એને આપણે લખી શકીએ 0.4. પછી છે 1/100 તો એને આપણે લખી શકશું 0.01 આવી રીતે, બરાબર. તો અહીં લખાશે 0.01, આ લખાશે 0.4. હવે આની પછી પોઈન્ટ નથી તો આને પાછળ આપણે પોઈન્ટ મૂકવા હોય તો અહીં પોઈન્ટ પછી 2 રકમ છે તો આપણે આની પાછળ પોઈન્ટ મૂકી આપીએ તો 29.00
પ્લસ 0.4 પ્લસ 0.01 એટલે આપણને આનો જવાબ મળશે 29.41। જો તમારે ન સમજાતું હોય તો તમે અહીં સાઈડમાં રફ વર્ક કરી પેન્સિલથી અને એને ગણીને લખી શકો છો। અહીં આવશે 29.00 પ્લસ 0.4 પ્લસ 0.01। અહીં તમારે સરવાળો કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની કે પોઈન્ટની નીચે તમારો પોઈન્ટ આવે, બરાબર। તો અહીં 1 આવશે, અહીં 4 આવશે, 0.9 અને 2। તો આ જે છે આપણો જવાબ મળી ગયો 29.41। તો આવી રીતના જે છે તમે એનો જવાબ લખી શકો છો। હવે આપણે કરીશું બી નો જવાબ। બી માં આપણે આપેલા છે 137 પ્લસ 5/100। તો અહીં તો આપણને પહેલેથી જ 137 આપી દીધા છે, જેમ આપણે અહીં પ્લસ કર્યા હતા 29 એવી રીતના। તો અહીં જવાબમાં આપણે લખશું 137 પ્લસ આ જે છે અપૂર્ણાંકમાં એને આપણે દશાંશ ચિહ્નમાં ફેરવશું એટલે અહીં 2 0 છે એટલે 2 સંખ્યા પછી 0.5, અહીં 0.0। હવે આનો આપણે સરવાળો કરીએ એટલે 137 છે પોઈન્ટની આગળ આવશે અને પાછળ આવશે 0.5। જે પાછળની સંખ્યા હોય એ જ અહીં પાછળ આવે। તો આનો જવાબ ખૂબ જ સરળ છે। હવે આપણે કરશું એનો પ્રશ્ન નંબર સી। સી આપણી પાસે છે 7/10 પ્લસ 6/100 પ્લસ 4/1000। અહીં જે છે એ દરેક સંખ્યા છે એ દશાંશ ચિહ્ન પછીની છે, કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી। આ જે છે એને પૂર્ણ સંખ્યા કહેવાય અને આ જે છે એને દશાંશ ચિહ્ન સાથેની સંખ્યા કહેવાય। તો અહીં કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી, તો અહીં આપણે જવાબ કરીશું એમાં 7/10 છે એટલે એનો આવશે 0.7 પ્લસ 6/100 છે એટલે 0.06। 2 રકમ પછી અહીં પોઈન્ટ, અહીં 3 રકમ પછી પોઈન્ટ એટલે 1, 2 અને 3 પછી અહીં પોઈન્ટ એટલે 0.004। હવે આનો જે જવાબ છે એ આપણને મળશે 0.76 અને 4। આ દશાંશના સ્થાનમાં, પછી આ છે સહસ્ત્રાંશના સ્થાનમાં અને આ છે આ શતાંશના સ્થાનમાં અને આ છે સહસ્ત્રાંશના સ્થાનમાં। દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ। તો આને 10 છે આની નીચે એટલે એ દશાંશના સ્થાનમાં આવે, આની નીચે 100 છે એટલે એ શતાંશના સ્થાનમાં આવે, આની નીચે 1000 છે એટલે એ સહસ્ત્રાંશના સ્થાનમાં આવશે। તો આ થયો આપણો સી નો જવાબ। હવે પછીના જે પ્રશ્ન છે ડી અને ઈ એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે। હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 માં આપણને આપેલ છે નીચેના દરેક દશાંશને શબ્દમાં લખો। અહીં જે દશાંશમાં જે સંખ્યા આપેલી છે એને આપણે શબ્દમાં લખવાની છે। તો એને શબ્દમાં કેવી રીતના લખવાનું? તો ખૂબ જ સરળ છે। તો અહીં 0 છે તો સૌપ્રથમ આપણે લખશું 0, પછી અહીં પોઈન્ટ છે તો તમે એને પોઈન્ટ પણ લખી શકો છો અને દશાંશ પણ લખી શકો છો 0.03, બરાબર। પોઈન્ટની જગ્યાએ તમે દશાંશ છે એ લખી શકો છો। જો તમારે પોઈન્ટ ન લખવું હોય તો તમારે લખવાનું દશાંશ 0.3 એવી રીતના, બરાબર। હવે બી માં આપણે જવાબ લખીએ તો અહીં 1 છે તો પેલા લખાશે 1, પોઈન્ટ ન લખવું હોય તો આપણે અહીં લખી શકીએ છીએ 1 દશાંશ, બરાબર। પછી છે 2 તો અહીં લખાશે 2 અને પછી છે 0 તો 0। પોઈન્ટ પછીની જે રકમ છે એને એક એક કરીને લખવાની હોય છે, એને આપણે 20 એવી રીતના ના લખી શકીએ। પોઈન્ટની આગળની જે પૂર્ણ સંખ્યા હોય એને તમે 15, 20, 25 કેવી રીતના લખી શકો, પરંતુ પોઈન્ટની પાછળની જે સંખ્યા હોય એને એક એક કરીને લખવી પડે કે 2 છે તો 2, પછી 0 છે તો 0 એવી રીતના। એને 20 કેવી રીતના લખી શકાય નહીં। હવે આપણે સી માં લખીશું, અહીં છે 108.56 તો અહીં જવાબમાં આપણે લખશું 108। જે પોઈન્ટની આગળના છે એ આપણને પૂરા લખવાના હોય છે, પૂર્ણ સંખ્યા છે એટલે 108 એને એવી રીતના લખાશે, પરંતુ આ 56 છે એને 56 લખાય નહીં, તો એને લખાશે 108.5
અને 6 બરાબર. એ લખાશે 5 અને 6. અહીં પોઈન્ટની જગ્યાએ મેં તમને કહ્યું એમ તમે દશાંશ લખી શકો છો. જવાબ આ બંને સાથે લખાશે, પૂર્ણ સંખ્યા છે એટલે 10.0 લખ્યો અથવા તો 07 બરાબર. એવી રીતના ઈ નો જવાબ આવશે 0.03 બરાબર. છેલ્લો જે છે એફ એ આપણે લખશું અહીં જવાબમાં 5.008. અહીં 2 વખત 0 છે એટલે આપણે 2 વખત લખીશું. તો આવી રીતના કોઈ પણ સંખ્યા આપેલી હોય એને તમે શબ્દમાં લખી શકો છો. અહીં આપણને પ્રશ્ન નંબર 6 માં આપેલું છે સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે એ જણાવો. કે 0.06 છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે અને દશાંશ સ્થાનમાં, આપણે પૂર્ણાંક સંખ્યામાં નથી કીધું, દશાંશ સ્થાનમાં કયા બે બિંદુઓ વચ્ચે આવે છે એ આપણને જણાવવાનું છે. તો અહીં જે છે 0.06 છે તો 06 છે એ 10 પહેલા આવશે અને 0 પછી આવશે. એટલે અહીં આપણે લખશું કે આ સંખ્યા 0 અને 0.10 ની વચ્ચે આવેલી છે. 0 અને 0.10 ની વચ્ચે બરાબર. કેમ કે 0.06 છે. એવી રીતના બીજી સંખ્યા છે કે 0.45. તો 0.45 છે એ ક્યાં આવેલા છે? તો 0.45 છે તો આ સંખ્યા 0.40 એના પછી આવશે અને 0.50 ની વચ્ચે આવેલી છે. આ જે સંખ્યા છે એ 0.40 અને 0.50 ની વચ્ચે આવેલી સંખ્યા છે એમ આપણે કહી શકીએ છીએ. હવે સી આપેલો છે તમને 0.19. તો 0.19 છે એ 10 અને 20 ની વચ્ચે આવશે 0. તો અહીં આપણે જવાબમાં લખીશું કે આ સંખ્યા 0.10 અને 0.20 વચ્ચે આવેલી છે. હવે અહીં જો તમે જુઓ તો અહીં 0 છે, અહીં 0 છે, આ કટ કરી નાખી તો 0.1 અને 0.2 લખો તો એ પણ સાચું પડે. તો અહીં તમે લખી શકો કે 0.1 અને 0.2 વચ્ચે આવેલી છે એ પણ સાચું પડે. અને તમે 0.10 અને 0.20 લખો તો પણ સાચું જ પડે. હવે અહીં આપણે લખશું જવાબમાં ડીમાં આ જે છે 0.66. તો એ પણ 0, આ સંખ્યા 0.60 અને 0.70 વચ્ચે આવેલી છે. આની અંદર પણ તમે આ 0 કટ કરો તો 0.6 અને 0.7 લખી શકો છો બરાબર. હવે એના પછીનો જવાબ આ સંખ્યા 0.92 છે એટલે 0.99 પછી આવે એટલે આપણે અહીં લખી શકીએ, 90 પછી આવે એટલે 0.90 અને 0. તમે 100 લખો આપણે તો આપણે 100 લખીએ તો આવી રીતના ના લખાય બરાબર ને. તો 0.100 ના આવે એની જગ્યાએ આવે 1.00. એટલે આ જે સંખ્યા છે એ 0.90 અને 1 ની વચ્ચે આવેલી છે. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં 0.100 નહીં આવે, 0.90 આવશે પરંતુ 0.100 આવે નહીં. જો તમે 0.100 લખો તો ખોટું પડે. 100 લખી અને અહીં જેમ 2 રકમ પછી પોઈન્ટ છે એમ અહીં પણ 2 રકમ પછી પોઈન્ટ લખાશે 100 જ, પરંતુ 2 રકમ પછી તમે પોઈન્ટ મૂકો એટલે 1 થઈ જશે. એટલે 0.90 અને 1 ની વચ્ચે આવેલી છે એમ લખાય. આવી રીતના ના લખાય કે 0.100. જો આવી રીતના લખો તો એ તમારો જવાબ છે એ ખોટો પડે. હવે છેલ્લો જે જવાબ છે આનો એ છે 0.50. તો આ જે સંખ્યા છે 0.57, 50 ની 0.57 એ 0.50 અને 0.60 ની વચ્ચે આવેલી છે. 0.50 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.50 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.50 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.60 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.50 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.50 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.60 અને 0.60 ની વચ્ચે આવેલી છે. અહીં 0.50 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 અને 0.60 ની વચ્ચે આવે
છે। અહીં જો તમે બંને શૂન્ય શૂન્ય કાઢી નાખો તો 0.5 અને 0.6 છે એમ વાંચી શકાય છે। તો આ થયો આપણો પ્રશ્ન નંબર 6 નો જવાબ। હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7। પ્રશ્ન નંબર 7 આપણો છે આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો। જે આપણે અહીં અપૂર્ણાંકમાં દશાંશમાં સંખ્યા આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં ફરાવી અને પછી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે આપણે લખવાનું છે। તો અહીં આપણે જવાબમાં સૌપ્રથમ જે દશાંશમાં સંખ્યા આપણે દર્શાવી છે એને અપૂર્ણાંકમાં લખીશું। તો અહીં 0.60 છે, જો એને આપણે 0.60 અપૂર્ણાંકમાં લખવા હોય તો અહીં 60 લખવાના, એના છેદમાં પોઈન્ટ પછી 2 રકમ છે એટલે 1 કરી અને 2 શૂન્ય લગાવવાના। પોઈન્ટ પછી જેટલી રકમ હોય એ લગાવવાની, એટલે આ થયો આપણો અપૂર્ણાંકમાં। હવે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે, તો અહીં 0 0 કટ એટલે આપણા રહ્યા 6/10। હજુ પણ જો આ કટ થઈ શકે તો આપણે કરી શકીએ છીએ। આ બંને જે છે એ બેકી સંખ્યા છે એટલે 2 વડે કટ થશે, તો 2 તેરી 6 અને 2 5 10 એટલે આનો જવાબ મળશે 3/5। આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છે એ થશે આપણું 3/5 પ્રશ્ન એ નો। હવે આપણે કરશું એમાં બી ની અંદર આપણે આપેલું છે 0.05 બરાબર। તો હવે આને આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફરાવીશું 0.05। તો અહીં આપણે સૌપ્રથમ 5 લખીશું, આગળના 0 લખવાની જરૂર નથી। છેદમાં પોઈન્ટ પછી 2 રકમ છે એટલે 1 0 0। હવે 5 અને 100 એ કટ થાય, જેમ કે તમે અહીં કરો તો 5 એકા 5 ને 5 ગુણ્યા 20 કરો તો 100 થાય, એટલે 5 5 તમારા ઉડી ગયા, એટલે તમારું આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળ્યું 1/20 બરાબર। તો આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અપૂર્ણાંકની અંદર। આપણે અપૂર્ણાંકમાં એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ લખવાના છે। હવે આપણે કરશું એનો સી માં આપણને આપેલા છે 0.75। હવે એનો આપણે જવાબ કરીએ। સૌપ્રથમ આપણે એને અપૂર્ણાંકમાં ફરાવીશું, દશાંશમાં છે તો અહીં 75, પોઈન્ટ પછી 2 રકમ છે એટલે અહીં 100। હવે આ બંને જે છે એ 25 આંકની અંદર આવે। તમે ડાયરેક્ટ કટ કરી શકો છો, જેમ મેં અહીં કર્યું એમ ના કરવું હોય તો આવી રીતના કરીને 25 3 75, 25 4 100 એટલે 25 25 કટ, એટલે તમને આનું સંક્ષિપ્ત સ્વરૂપ મળ્યું 3/4। તો આવી રીતના પણ તમે લખી શકો છો, અને જો ડાયરેક્ટ આવે તો ડાયરેક્ટ કટ કરી શકો છો, 25 તેરી 75 અને 25 4 100 બરાબર। હવે આપણે એમાં કરશું એનો ડી જેમાં છે 0.18। તો હવે આનો આપણે જવાબ કરીશું, તો જવાબમાં આપણે લખીશું 0.18 છે એને સૌપ્રથમ આપણે અપૂર્ણાંકમાં ફરાવીશું, 18 છેદમાં આપણા આવશે પોઈન્ટ પછી 2 રકમ છે એટલે 100। હવે આ જે રકમ છે એ તમે 2 વડે કટ કરી શકો છો, કેમ કે અહીં જે છે એ બેકી સંખ્યા છે અને અહીં પણ બેકી સંખ્યા છે, એટલે 9 2 18 અને 50 2 100 એટલે 2 2 કટ, એટલે આપણને અહીં સંખ્યા મળી 9 અને 50। આ જે સંખ્યા છે એ કોઈ બીજી સંખ્યાથી કટ થશે નહીં બરાબર। તો આ થયો આપણો પ્રશ્ન નંબર ડી નો જવાબ। હવે આના પછીના જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર ઈ, એફ અને જી, પ્રશ્ન નંબર 7 ના એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે। હવે આપણે આગળ સ્વાધ્યાય 8.3 છે એ કરીશું, જેમાં દશાંશ સંખ્યાઓની સરખામણી કેવી રીતના કરવામાં આવે છે એ આપણે શીખીશું। તો સ્વાધ્યાય 8.3 માં આપણને આપેલું છે કે કઈ સંખ્યા મોટી છે, આપેલ સંખ્યામાંથી આપણને દર્શાવવાનું છે। તો અહીં આપણે જવાબ કરીશું। હવે અહીં સંખ્યાની સરખામણી કેવી રીતના કરવાની એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ। સૌપ્રથમ તો દશાંશ ચિહ્નની જે આગળની સંખ્યા હોય, જે પૂર્ણ સંખ્યા, એની આપણે સરખામણી કરવાની। તો અહીં પૂર્ણ સંખ્યા જે છે એ બંને શૂન્ય છે, એટલે કે એક સરખી છે।
તો પછી દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા હોય એની આપણે સરખામણી કરીએ તો અહીં 3 છે અને અહીં 4 છે, તો 3 કરતા 4 જે છે એ મોટા થશે, એટલે આ સંખ્યા જે છે એ મોટી થશે આ સંખ્યા કરતા. એટલે આપણે અહીં લખી શકીએ કે 0.3 નાના છે 0.4. બરાબર. આવી રીતના અથવા આપણે લખી શકીએ કે 0.4 છે એ 0.3 કરતા મોટા છે અથવા તો મોટી સંખ્યા છે. બરાબર. તો આવી રીતના આપણે સરખામણી કરી અને દરેકના જવાબ લખીશું. હવે અહીં જવાબ 2 માં પ્રથમ પૂર્ણાંક સંખ્યાની સરખામણી કરીએ તો બંને એક જ સરખી છે. પછી પોઈન્ટ પછીની જે સંખ્યા છે અહીં 0 છે તો અહીં પણ 0 છે, બંને એક જ સરખી છે. અહીં એના પછીની સંખ્યા તો અહીં 7 છે અને અહીં 2 છે, તો 7 છે એ મોટા થશે 2 કરતા, એટલે આ સંખ્યા મોટી છે. તો 0.07 એ મોટા છે 0.02 કરતા. અહીં આપણે લખી શકશું અથવા કરીને 0.07 એ 0.02 કરતા મોટી સંખ્યા છે. બરાબર. આ થયો આપણો બી નો જવાબ. હવે સી ની અંદર તમે જોશો તો આ પૂર્ણ સંખ્યા છે. ક્યાંય પણ પોઈન્ટ ના આપેલો એનો મતલબ એમ થાય કે એની પાછળ અહીં પોઈન્ટ આપેલો છે. જ્યારે આવી રીતના છેલ્લે અહીં પોઈન્ટ આવતો હોય ત્યારે કરવાની જરૂર હોતી નથી, પણ હું અહીં તમારી સમજૂતી માટે પોઈન્ટ કરું છું અને પોઈન્ટ પછી કાંઈ સંખ્યા ન હોય તો તમે 0 મૂકી શકો છો. હવે સૌપ્રથમ આપણે અહીં સરખામણી કરીએ તો પૂર્ણ સંખ્યાની પોઈન્ટની આગળ અહીં 3 છે ને અહીં 0 છે, તો 3 છે એ 0 કરતા મોટા છે, એટલે આ સંખ્યા મોટી થશે. તો અહીં 3 છે એ મોટા થશે 0.8 કરતા. બરાબર. આમ 3 એ 0.8 કરતા મોટી સંખ્યા છે. બરાબર. તો આવી રીતના આપણે સરખામણી કરીને લખી શકીએ છીએ. હવે આવે આપણે ડી નો જવાબ. ડી માં આપણી પાસે છે 0.5 કે 0.05. બેમાંથી કઈ સંખ્યા મોટી છે? સૌપ્રથમ દશાંશ સંખ્યાને આગળ જે સંખ્યા છે એ બંનેમાં એક જ સરખી છે. એના પછી અહીં 5 છે અને અહીં 0 છે, તો 0 કરતા 5 છે એ મોટા થશે, એટલે આ સંખ્યા છે એ મોટી થશે. તો અહીં લખશું 0.5 મોટા છે 0.05 કરતા. બરાબર. આમ 0.5 એ 0.05 કરતા મોટી સંખ્યા છે. બરાબર. તો આ થયો આપણો ડી નો જવાબ. હવે આપણે કરશું ઈ માં આપણને આપેલા છે અહીં 1.23 કે 1.2. તો અહીં જે પૂર્ણ સંખ્યા છે બંનેમાં એક જ સરખી છે. પછી પોઈન્ટની પછીની જે સંખ્યા છે 2 એ પણ બંનેમાં એક જ સરખી છે. હવે અહીં પોઈન્ટ પછી આપણે ત્રીજી સંખ્યા આપેલી છે, પરંતુ એના પછી જે છે અહીં આપેલી નથી. અહીં નથી આપેલી તો અહીં આપણે એને 0 કરી શકીએ છીએ, ન આપેલી હોય તો. બરાબર. તો અહીં આપણે 0 કર્યું એટલે અહીં થયા 1.23 અને અહીં થયા 1.20. તો 1.20 કરતા 23 છે એ મોટા છે. તો અહીં આપણે લખશું કે 1.23 મોટા છે 1.20. આમ 1.23 એ 1.20 કરતા મોટી સંખ્યા છે. બરાબર. તો આવી રીતના આપણે એની સરખામણી કરીને લખી શકીએ છીએ. અહીં ઈ પછીના જે 5 દાખલાઓ છે એની સરખામણી તમારે હોમવર્કમાં કરવાની છે. બરાબર. મેં તમને એ થી ઈ સુધી કરાવ્યું, બાકીના તમે ગૃહ કાર્યમાં કરજો. હજુ હું તમને 2 ઉદાહરણ આપી અને સમજૂતી આપું છું કે આપણે જે સંખ્યા હોય એની સરખામણી કેવી રીતના કરવાની. અહીં મેં નીચે 2 ઉદાહરણ લખેલા છે. એક છે 5.0050 અને 5.05. જો આની સરખામણી કરવી હોય તો તમે કેવી રીતના કરી શકો? તો સૌપ્રથમ તો જે આપણે કીધું કે
આગળની જે સંખ્યા હોય પૂર્ણ સંખ્યા એનું કરવાનું. પણ એનાથી પહેલા પણ બીજી એક વાત તમારે યાદ રાખવાની કે જ્યારે પૂર્ણ સંખ્યા એક સરખી હોય અને પાછળની જો સંખ્યા તમને એક સરખી દેખાતી હોય તો આપેલ જે દશાંશ સંખ્યા હોય એને તમારે સમાન દશાંશમાં ફરાવવાની. સૌપ્રથમ અહીં જો પૂર્ણ સંખ્યા અલગ અલગ હોય તો તમે જોઈને જ ખ્યાલ આવી જાય કે બંનેમાંથી કઈ મોટી છે ને કઈ નાની છે, તો તમે એની સરખામણી કરી શકો છો. પરંતુ તમને ખ્યાલ ના આવતો હોય તો સૌપ્રથમ જે બંને સંખ્યા હોય એને સમાન દશાંશમાં ફરાવવાની. જેમ કે અહીં દશાંશ પછી 1, 2, 3 અને 4 રકમ છે, અહીં દશાંશ પછી 2 રકમ છે, તો એને આને જો સમાન દશાંશમાં ફરાવી હોય તો આ તો એમનેમ છે, એમનેમ આપણે લખીશું. જ્યારે આ સંખ્યા છે એને પાછળ આપણે 4 સંખ્યા જોઈતી હોય તો પાછળના 2 0 લગાવી દેવાના. અહીં પાછળ 0 લગાવવાના, આગળ નહીં. હવે 2 જે છે એ સમાન દશાંશ એટલે દશાંશ પછી એક સરખી 4 સંખ્યા છે, અહીં પણ દશાંશ પછી 4 સંખ્યા છે. તો હવે તમે આની સરખામણી કરો તો અહીં 5 છે તો અહીં પણ 5 છે, અહીં 0 છે દશાંશ પછી તો અહીં 0 છે, અહીં 0 છે અને અહીં 5 છે, એટલે આ થશે મોટા. બરાબર? તો આ સંખ્યા જે છે મોટી થશે. આમ તમે જુઓ તો એમ લાગે કે અહીં તો 5 છે દશાંશ પછી, અહીં 50 છે, તો તમને આ મોટી લાગે. પરંતુ હકીકતમાં આ સંખ્યા મોટી નથી, આ સંખ્યા મોટી છે. એ ક્યારે ખબર પડે? જ્યારે દશાંશમાં જે સંખ્યાઓ છે એક સમાન કરો ત્યારે. એટલે અહીં જે છે આ સંખ્યા મોટી થશે અને આ સંખ્યા નાની થશે. 5.0050 એ નાના છે કેનાથી? 5.05 થી. બરાબર? એવી જ રીતના અહીં જે સંખ્યા છે, અહીં દશાંશ પછી 4 રકમ છે, અહીં દશાંશ પછી 2 રકમ છે, તો તમને આ સંખ્યા મોટી લાગે. બરાબર? અહીં 900 લાગે છે અને અહીં 9 લાગે છે, પરંતુ સૌપ્રથમ એને આપણે શું કરવાનું? સમાન દશાંશમાં ફરાવવાના. 0, 9 છે એની પાછળ આપણે 0, 0 લગાવીએ એટલે 4 જે છે એ સંખ્યા થઈ ગઈ. એક વાત યાદ રાખવાની અહીં કે દશાંશ પછી આપેલ જે સંખ્યા હોય કોઈ પણ એની પાસે તમે ગમે એટલા 0 લગાવો એની કાંઈ પણ કિંમત હોતી નથી. અહીં તમે 0 લગાવો કે 0 ના લગાવો, પાછળ કહું છું, તો એની કિંમત નથી. પરંતુ આ સંખ્યાની આગળ જે 0 છે એની કિંમત છે. સંખ્યાની પાછળ જે 0 લગાવો છો એની કોઈ પણ કિંમત હોતી નથી. દશાંશ સંખ્યામાં કહું છું, પૂર્ણાંક સંખ્યામાં નથી કહેતી. પૂર્ણાંક સંખ્યામાં તો એની પાછળ 0 લગાવો તો એની કિંમત વધી જાય. બરાબર ને? પૂર્ણાંક સંખ્યામાં દાખલા તરીકે હું 3 લખું ને એની પાછળ 1 0 લગાવતો તો 30 થઈ ગયા, એની કિંમત વધી ગઈ. 2 0 લગાવો તો 300 થઈ ગયા, તો આની કિંમત વધી જાય. પરંતુ આ પૂર્ણ સંખ્યાની અંદર થાય. જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય, મતલબ કે દશાંશ સંખ્યા હોય, એનામાં તમે પાછળ 10 0 લગાવો, 15 0 લગાવો, એની કિંમતમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી. તો આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે. હવે અહીં આપણે આ બંનેની સરખામણી કહી તો પૂર્ણ સંખ્યામાં બંનેમાં 9 છે, પછી પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ 0 છે, તો અહીં પણ 0 છે. અહીં બીજી સંખ્યાની સરખામણી કરીએ તો 9 છે, તો અહીં પણ 9 છે. ત્રીજી સંખ્યા અહીં 0 છે, અહીં 0 છે, ચોથી 0. એટલે આ બંને જે સંખ્યા છે એ બરાબર છે. તો 9.09 બરાબર 9.09. બંને સંખ્યા એક સમાન છે. એક પણ સંખ્યા નાની નથી કે મોટી નથી. આમ તમે જુઓ તો તમને એમ લાગે કે 900 છે એટલે આ સંખ્યા મોટી છે અને અહીં 9 છે એટલે એ સંખ્યા નાની છે. પરંતુ એવું નથી. બંને જે સંખ્યા છે એ એક સમાન છે. તો આવી રીતના જે એના નિયમ છે એ તમારે યાદ રાખી અને ધ્યાનથી ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ તો જે છે તમને જો સમજ ના પડતી હોય અને બધી સંખ્યા તમને એક સમાન લાગતી હોય તો એના દશાંશ પછીની જેટલી સંખ્યા હોય એ એક સમાન કરી નાખવાની અને પછી જ એના જવાબ છે એ તમારે કરવાના. તો બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે તમે ગૃહ કાર્ય નોંધી લેશો. હવે પછીનું જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 8.4 એ આપણે પછીના વિડીયોઝમાં કરીશું. તો હવે ગૃહ કાર્ય નોંધી લેશો. ગૃહ કાર્યમાં તમારે સ્વાધ્યાય 8.2 એનો ડી અને ઈ કરવાનો છે. પ્રશ્ન નંબર 5 નો DEF, પ્રશ્ન નંબર 7 નો EFG અને સ્વાધ્યાય 8.3માં પ્રશ્ન નંબર 1 નો FG, HI અને J કરવાનો છે. આ ઉપરાંત ઉદાહરણ 7, 8, 9, 10 અને 11 જે પાના નંબર 171, 172 અને 175 પર આપેલા છે એ તમારે કરવાના છે. બસ આજ માટે આપણે આટલું જ કરીશું. આપનો દિવસ શુભ રહે, ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.